સુરતમાં મેલડી માતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં આજે દશા માતાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। આગમન યાત્રામાં અલ્પેશભાઈ ભુવાજી સાથે માઈ ભક્તોએ માતાજીના વધામણા કર્યા હતા। ડીકેએમ હોસ્પિટલ વાડી ફળિયામાંથી નીકળેલી ભાગલા 4 રસ્તા થઈ સહારા દરવાજાથી નીજ મંદિરે મહારાણા પ્રતાપ ચોક આસપાસ ઋષિનગર એક ગોડાદરા મુકામે પહોંચી હતી, જેમાં અંદાજિત 20,000 જેટલા માઈ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા, જેમાં મહારાષ્ટ્રના મુંબઈ ફેશન ઢોલ વાજા તેમજ સુરત નાસિક ઢોલ અને સુરત ફેમસ સોનું ડીજે પણ આ શોભાયાત્રામાં જોડાઈને ભક્તોને ઢોલ અને ડીજેના તાલથી ભક્તોને રમાડ્યા હતા અને ગરબે ઘુમાડ્યા હતા અને ભક્તો પણ તલ્લીન જોવા મળ્યા હતા। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।